નવું જે સાઉથની આઈટમમાં જે રેગ્યુલર બધા ઢોસા નહીં બનાવતા પણ આ વખતે જે સંજયભાઈ બનાવ્યું પુડ્ડુ કલાલે અને ઇડિયપ્પમ અને બેબી ઢોસા આ જે 3 વસ્તુ છે ને તે મોરબી નહીં પણ આપણા લગભગ સૌરાષ્ટ્રમાં કોઈ આ ટેસ્ટ નહીં આપ્યો હોય. પુટ્ટે કડાલે જો ભાઈ આ એક સંજયભાઈ સ્પેશિયલ જે એક વાનગી છે બાંબુ રાઈસ. રાઈસ છે આવો સાહેબ, કેમ છો? એકદમ તો જય માતાજી. માતાજી આજના પ્રસંગ વિશે શું કહેશો સાહેબ? આજે કારણ કે તમારું જે સમ્રાટ જ્વેલર્સ તો નામ તો છે જ અને તમારા ફંક્શનમાં પણ આપણે લગ્નમાં ધૂમ મચાવી હતી. સવાલ જ નથી ને વાલા. તમે ખૂબ આનંદ કરાયો, બધાને આનંદ આવ્યો યાર. ક્યાં વાત, એકદમ ટોપ. હા. અને આજે જે રિસેપ્શન છે હાજી, તો આજના જે મુખ્ય મહેમાન બધા ઘણા બધા આપણે આવેલા છે. હા. તો આજના ફંક્શન વિશે શું કહેશો? બસ આજનું ફંક્શન ખરેખર આમ ડેકોરેશન થી લઈને બધું સરસ છે, એકદમ ટોપ છે. એમાં મેનુ તો સંજયભાઈ નું છે એટલે તો એમાં તો ધી બેસ્ટ એમ. કાંઈ ઘટે સુપર વન, કાંઈ ન ઘટે. કાંઈ ના ઘટે. થેન્ક યુ. ઓકે ભાઈ. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. અત્યારે હું આવ્યો છું સંજયભાઈના કેટરિંગમાં અને સરસ મજાનું આયોજન છે અહીંયા રાખેલું જે મોરબીમાં છે. તો આજે સંજયભાઈના કેટરિંગની અંદર શું છે, આજની થીમ મસ્ત છે અને હવે આપણે જોઈએ કેટરિંગની અંદર કે કેટરિંગની થીમ કેવી છે, નવું શું 2024માં આવેલું છે એ વાનગી જોવા. સેટઅપ બહુ મસ્ત છે અને અહીંયા પાછળ છે કેટરિંગ. તો આજે આપણે જોશું લાઈવ પરફોર્મન્સ કે અંદર કેટરિંગની અંદર કેટલી વાનગી અવનવી જે નવી આવેલી છે એ આજ જોવાની છે. અહીંયા છે ડીશનું સેટઅપ છે. સંજય કેટર સ્પેશિયલ પીનટ મસાલા, અંગૂરી સલાડ છે, મેક્સિકન સલાડ છે અને આ એક નવું આવ્યું છે કંકુર બર સ્ટફિંગ છે. આ જે નવી વાનગી છે અને સંજયભાઈનું જે થીમ છે એ બહુ હટકે હોય છે. આ છે ડ્રાયફ્રૂટ હની પિઝા, મટકા લીચી કુલર, ડ્રાયફ્રૂટ ટાકોસ છે, રજવાડી કાજુ કારેલા છે અને અહીંયા છે છાલવાળા બટેટા, પનીર શાહી હંગામા, વર્કી ક્રિસ્પી રોટી છે, મિક્સ વેજ તવા પરાઠા, એવું મસ્તી લચ્છા પરાઠા, સંજય સ્પેશિયલ દાલ બિસ્કિટ, દાલ અને બિસ્કિટ છે અને આગળ છે એ પણ તમને આજે બતાવું લાઈવ. રજવાડી મિક્સ દાલ, રાઈસ છે, પાપડ છે, બાંબુ રાઈસ છે, આ છે બાંબુ રાઈસ, ફ્રાઈસ છે, અહીંયા પાપડ છે, ભાત છે અને ગુજરાતી દાળ છે. આ તો જોયું મેઇન કોર્સ અને હવે જઈશું આપણે આગળ. અહીંયા તમને સામે દેખાય છે જે આગળ મેં એક વિડીયોમાં બતાવ્યું હતું કે આખું ફ્રૂટનું કાઉન્ટર છે એ પણ અહીંયા અવેલેબલ છે. આની આજ મેં વિડીયોમાં જ કીધું હતું કે આ એક થીમ આખી અલગ જ છે અને હટકે છે.
તમને પાઇનેપલ, તરબૂચ, સાકરટેટી, જામફળ, સફરજન, ગ્રેપ્સ, લીચી, ઓરેન્જ, જો આ બધી વાનગી આવી રહી છે. આગે 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 પાઇનેપલ આવી ગયું છે, સફરજન આવી ગયું છે, મોસંબી આવી ગઈ છે. તો આવી રીતના ફ્રૂટનું કાઉન્ટિંગ થતું હોય છે. આ છે આખું ફ્રૂટનું સેટઅપ. અવનવી જાતના તરબૂચની ડિઝાઇનની છે, પાઇનેપલ છે, સાકરટેટી છે, જામફળ ગ્વાલા છે, સફરજન છે, ઓરેન્જ છે, ગ્રેપ્સ છે, જે તરબૂચની અંદર જે દ્રાક્ષ છે એ આપણે રાખેલી છે, અને આ છે તરબૂચની અંદર લીચી છે ને. બાકી આ સેટઅપનું કામકાજ જોરદાર છે. અને સંજયભાઈ અગર કંઈક ને કંઈક નવું નવું જોવા મળતું હોય છે એમના કેટરિંગની અંદર. અને અહીંયા છે આખું સાઉથ ઇન્ડિયન કાઉન્ટર રાખેલું છે. અહીંયા ઢોસા, ઇડલી, બેબી ઢોસા બધું અહીંયા અવેલેબલ હોતું હોય છે. જો પુટ્ટે કડાલે એવી વસ્તુ છે. સંભાર છે, અહીંયા લાલ ચટણી છે, ટોપરાની ચટણી છે. આખું આ છે ઢોસાનું કાઉન્ટર. અને અહીંયા છે પંજાબી ને કંઈક એવું હશે અંદર, જોઈએ આપણે. જો લાઈવ. ये कौन सी सब्जी है? टिटबिट करी. कड़ी. टिटबिट करी. टिटबिट कड़ी. ये पुलाव? ये वो है पेशनस. अच्छा. लाइव અહીંયા બનતું હોય છે. ये कौन सा है? बुसेटा. हाँ, એક બુસેટા. અહીંયા બે બુસેટા અહીંયા લાઈવ ગરમા ગરમ આપવામાં આવે છે. અને અહીંયા આગળ છે કોલ્ડ કલકત્તી કડી પત્તા ચાટ. કોલ્ડ કલકત્તી કડી પત્તા ચાટ. અને અહીંયા છે બ્રોકલી આલમંડ સૂપ, બાર્બેક્યુ વિથ પાઇનેપલ, લેમન કોરિએન્ટલ સૂપ છે. લેમન કોરિએન્ટલ સૂપ છે. સૂપનું કાઉન્ટર છે આખું આ. જય જિનેન્દ્ર. સંજયભાઈ, जय जिनेन्द्र. जय मानपुरा. આજે સરસ મજાનું આયોજન અને આજે કંઈક નવું છે. અને આજે શું પ્રસંગ છે? આજે મારા મિત્ર નિલેશભાઈના પુત્ર નિકુંજના લગ્નનું રિસેપ્શન છે. અચ્છા. અને એમાં રસોઈયા તરીકે અમારે વર્ષો જૂનો સંબંધ સંજયભાઈ સાથે છે, છેલ્લા 30 વર્ષ થયા. હા. આજે હટકે મેનુ રાખ્યું હા. છે કે અમુક વસ્તુ એવી કે મોરબીમાં પહેલી વખત છે. વાહ. અને જોરદાર ચટાકેદાર વાનગી બધી બનાવી છે. સંજયભાઈ એટલે ઘરે પતી ગઈ વાત. ઘટે જ નહીં, કાંઈ ઘટે જ નહીં સંજયભાઈ કાંઈ એટલે. ઘટે બધી વસ્તુ ખરેખર હું ખવડાવતા અને બનાવતા આ સિક્કો મારવાડી મહેશ્વરી પાસેથી આમરો ભાઈ મહેશ્વરી. કેમ કે વર્ષો પહેલા મજૂરીનો સમય હતો કે વસ્તુ કાજુ કરેલાનું શાક છે, પૂરી કરેલા છે, આપણે જે વસ્તુ બનાવી એ ઘીમાંથી જે વસ્તુ જે પ્યોર બને છે એ વસ્તુ માટે એમને કીધું કે આપણે મેનુ બનાવીને જે પ્રસંગ ગરદણીનું છે એને હજી આજની તારીખમાં ગેર નથી કે એના પ્રસંગનું મેનુ શું છે. આજનું મેનુ અને આજની કંઈક વાનગી અલગ અલગ છે. સંજયભાઈ આજે નવું શું છે? તમે જ કયો નવું પૂરે કદાલે. આજનું નવું જે સાઉથનું આઈટમમાં જે રેગ્યુલર બધા ઢોસા નહીં બનાવતા, પણ આ વખતે જે સંજયભાઈ બનાવ્યું પુડ્ડુ કલાલે આહા. અને ઇડિયપ્પમ અને બેબી ઢોસા. આ જે 3 વસ્તુ છે ને તે મોરબી નહીં પણ આપણા લગભગ સૌરાષ્ટ્રમાં કોઈ આ ટેસ્ટ નહીં આપ્યો હોય. ભાઈ અત્યારે જે અમારા ગેસ્ટ મહેમાન છે એ ખાલી ટેસ્ટિંગમાં એમને બેસાડ્યા ને તો એક વસ્તુ 3 વાર એમને લીધી. એટલું સરસ મેનુ સાઉથમાં. બધા રેગ્યુલર ઢોસા રાખતા હોય અચ્છા. અને આ વખતે જે એમને રોટી જે બધા રેગ્યુલર બટર રોટી ની બધું રાખતા હોય, પણ અત્યારે જે એમને આ રોટીનું કામ જે બનાવ્યું છે અલગ આખી ડ્રાયફ્રૂટ રોટી, ક્રિસ્પી પરાઠા, ડ્રાયફ્રૂટ રોટી, ક્રિસ્પી પરોઠા. તમે ખાલી એમને રૂખા ખાઓ સબ્જી વગર તો તમને મોઢામાં પાણી આવી જાય. પ્યોર ઘીમાં પ્યોર દાળ ઘી. બિસ્કુટ છે,
ક્રિસ્પી રોટી છે, ઘણી વસ્તુ નવી નવી છે. એટલે તમને ત્યાંથી ઝલક જ બતાવું કે અચ્છા. શું છે અને તમે જોતા જાઓ. અને આજે જે પ્રસંગ છે એમના વિશે કયો પરિવારનો પ્રસંગ છે અને શું છે એમના વિશે કાંઈક સરસ. આજે અમારા નિલેશભાઈના સન નિકુંજભાઈનું રિસેપ્શન છે. કાલે એમના મેરેજ હતા રાજકોટ સમ્રાટ જ્વેલર્સ વાળા. એમાં નિકુંજભાઈના મેરેજ કાલે હતા. આજે એમનું રિસેપ્શન છે અને રિસેપ્શન પ્રોગ્રામમાં રાજભાઈ તમે પધાર્યા પર ખૂબ ખૂબ આભાર તમારો. જે કોઈએ સમ્રાટ જ્વેલર્સનો વિડીયો ના જોયો તો મારા આગલા વિડીયો અંદર છે. આજનું જે રિસેપ્શન છે અમારા સમ્રાટ જ્વેલર્સ વાળા. સમ્રાટ જ્વેલર્સ અમારું લગભગ 40 વર્ષ જૂની પેઢી છે. અચ્છા. એમના મેન ઓનર કિશોરભાઈ, એમના નાના ભાઈ નિલેશભાઈના સનનું આજે રિસેપ્શન છે. અને આ રિસેપ્શનની અંદર સંજયભાઈ જે મેનુ બનાવ્યું છે ખરેખર બહુ બિરદાવા લાયક મેનુ છે. અફલાતું ને એમ. અફલાતૂન છે. અને અમારા જે મહેમાનો છે બહાર ગામના, સુરતના, આણંદના, એ લગ્નમાં અને રિસેપ્શનમાં સંજયભાઈના મેનાથી બહુ ખુશ થયા છે. એ લોકો કે અમે સૌરાષ્ટ્રની અંદર મેનુમાં હે ને સંજયભાઈનું અમારું નામ ગણાય એવું મેનુ છે સંજયભાઈનું. સરસ. એના મેનામાં અમને ગમે તેટલું જમીને તો પેટ ભારે ભારે નથી લાગતું. બહારના મહેમાનોનું અમારું કેવું એમ છે. સાચી વાત. ખાતા જ રહીએ. ભાઈ સંજયભાઈનો પ્રેમ છે ને મોરબીમાં એને વર્ષોથી આ કેટરિંગ એમનું સરસ મજાનું ચાલી રહ્યું છે અને કંઈક ને કંઈક નવું હટકે સંજયભાઈના કેટરિંગની અંદર જોવા મળે. સાચી વાત ને સંજયભાઈ? હા 100%. હા, અને અમારા ખાસ મિત્રો છે સમ્રાટ જ્વેલર્સમાં હોતા હોય છે. તો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને બને એટલો શેર કરતા રહો. જય માતાજી.